પૃથ્વી પર પર્યાવરણનું જોખમ ખૂબ વધતું ગયું, પોલ્યુશન ખૂબ વધતું ગયું. એટલે આખી વિદેશોમાં દુનિયાના બધા દેશોની એક પોલિસી આવી કે વાહનો, પબ્લિક ટ્રાન્સપોર્ટને ઈવી ઇલેક્ટ્રિકથી ચાલતી બસો અને બધી વ્યવસ્થા કરવી. રહીને વડોદરા કોર્પોરેશને 50 બસો ફાળવી દીધી અને 50 બસો ફળવા એ પહેલાં ગયા ડિસેમ્બરમાં 7.5 કરોડ રૂપિયાના ખર્ચે એક કોન્ટ્રાક્ટ અપાયેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું કે બસોના ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવાના, બસોના મેન્ટેનન્સને ઊભું કરવાનું, અને સ્પેર પાર્ટ પ્રોક્યોર કરવાના, અને સર્વિસ પ્રોક્યોર કરવાની, અને જાણકારી ઊભી કરવાની. આ બધા માટેના 7.5 કરોડનું ગયા ડિસેમ્બરમાં અપાયું, જે આ ડિસેમ્બરમાં એટલે 4 મહિના પછી પૂરું થશે. હજી કોઈ જ કામ થયું નથી ને 50 બસો આવી ગઈ છે. 50 બસો આવી ગઈ તો બાકીની જૂની પેલી ડીઝલવાળી બસો હતી એ બંધ કરી દીધી છે. હવે આ 50 બસોમાં ચાર્જિંગની અપૂરતી વ્યવસ્થા છે. 7.5 કરોડના ટેન્ડર અને એલોટ થયેલા કામમાં હજી કોઈ કામ થયું નથી. તો શું આ તંત્ર ઊંઘતું રહે છે? પહેલા મહિને એને 12 મહિનામાં કામ કરવાનું હતું, પહેલા મહિને કેટલું થયું, બીજા મહિને કેટલું થયું, કશું જોતું જ નથી. આ જોતું નથી બિલકુલ. અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન છે કે બસો ફરતી થઈ ગઈ, આપી ઉપરથી કેન્દ્રમથી આવી ગઈથી આવી એટલે લઈ લીધી ને ફોટા પડાવી દીધા, સોશિયલ મીડિયા પર ખુશખુશાલી કરી દીધી. પણ પ્રજાની તકલીફો તો એની એ જ રહી. બસો તમારી ઓછી કરી નાખી તો આ નવી બસો તમારી પૂરી દોડી ના શકે, એને મેન્ટેન ના થઈ શકે. 7.5 કરોડના ટેન્ડરમાં હવે કે છે રદ કરીને નવી સિસ્ટમ લાવવાની. તો આનો કેટલો ખર્ચો હતો? જેમ ભૂતકાળમાં ક્રોકોડાઇલ પાર્કમાં પણ 1 કરોડ ખર્ચ્યા પછી રદ કરી દીધો, કોઈ ક્રોકોડાઇલ પાર્ક નથી બનાવો. તો પૈસા કોના ગયા? પ્રજાના ગયા. હાલાકી કોને પડી? તો પ્રજાને પડી. તો અંધેર શાસનને એના માટે સંપૂર્ણ જવાબદાર કહી શકું કે બિલકુલ આંધળું શાસન ચાલે છે. અને આ શાસન હેઠળ પ્રજાના પૈસાની વેડફાટ તો ભયંકર થાય છે, ઉપરાંત પબ્લિક પણ મુશ્કેલીમાં મુકાય છે. ક્લાસ 1 અધિકારી કમિશનરને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે કમિશનર અજાણ બની રહ્યા છે? કમિશનર અજાણ બનતા હોય, કેમ કે કમિશનર તો આઈએએસ થયેલા હોય ને દરેક વસ્તુનું રિવ્યૂ લેતા હોય છે. દર મંગળવારે મિટિંગો કરતા હોય છે. તો કરે છે શું આ મિટિંગોમાં? કલાકો સુધી બેસી રહે છે. તો એમાં મિટિંગમાં કામ શું કરવાનું છે? તો એના રિવ્યૂ લેવાના છે, કેમ નથી થયું એના કારણો શોધવાના છે, નોટિસ આપવાની છે. એ ના કરે તો બીજાને આપવાનું છે. માત્ર ઈએમડી જપ્ત કરી તમે ને 2 વર્ષ પડી રહ્યું તો પ્રજા તો 2 વર્ષથી દુઃખિત થવાની છે. તો એનું કારણ નથી. એને પ્રોક્યોર કરવાનું છે કે દર મહિને તું કેટલું કામ કરીશ ને મારે દરેક સ્ટેજે કામ જોઈએ તારું. એ બધું થઈ શકતું નથી. અહીં આગળના એક્ઝિક્યુટિવ એન્જિનિયરો જેટલા બી છે ક્લાસ 1, એટલા લોકોને તો 1.5 લાખ રૂપિયાનો પગાર ઘેર બેઠા કશું જ રિસ્પોન્સિબિલિટી વગર મળે છે. કારણ કે જ્યારે કોઈ બી પ્રોજેક્ટ આવે તો પ્રોજેક્ટના કન્સલ્ટિંગને પૈસા આપીને લાવીને એની ડિઝાઇન કરવામાં આવે છે, ટેન્ડર કરવામાં આવે છે. પછી આ પ્રોજેક્ટ બરોબર થાય કે નહીં તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંપનીને પૈસા આપીને લાવવામાં આવે છે અને એ સર્ટિફાય કરે છે. તો આને માત્ર સહીઓ કરીને કમિશનોના હપ્તા ખાઈ અને 1.5 લાખનો પગાર રિસ્પોન્સિબિલિટી વગર ખાવાનો છે. એ આ શહેરની બહુ મોટી કમનસીબી છે.